આજે કેરળ અને તમિલનાડુમાં ચૂંટણી રેલીઓ એનડી ઉમેદવારો માટે પ્રચાર કરશે। માર્ચમાં 5 દિવસમાં દક્ષિણ ભારતના 8 પ્રવાસ કર્યા। પીએમ નરેન્દ્ર મોદી આજે 2 રાજ્યોની મુલાકાત લેશે। પહેલા તે કેરળમાં 2 રેલીઓ કરશે, ત્યારબાદ તમિલનાડુમાં જનસભાને સંબોધશે। સોમવારે સવારે તેઓ કેરળના થ્રિસુરમાં અલાથુર મત વિસ્તારમાં કુનમંગલમ જશે। પીએમ અહીં અલાથુર અને થ્રિસુરમાં ચૂંટણી લડી રહેલા એનડીએ ઉમેદવારો ટીએન સારાસુ અને સુરેશ ગોપીના ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે। આ પછી મોદી તિરુવનંતપુરમ જિલ્લાના કટ્ટુકડામાં જશે। કટ્ટુકડામાં મોદી વી મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરશે, જે 2 કેન્દ્રીય મંત્રીઓ એનડીએના બેનર હેઠળ અર્ટિકલ અને તિરુવનંતપુરમ મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે। સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ મોદી તમિલનાડુના તિરુનેલવેલીમાં જનસભાને સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દક્ષિણ ભારતની મુલાકાતે છે। આ પહેલા પીએમ કેરળ, તમિલનાડુ અને તેલંગાનામાં 15 થી 19 માર્ચ વચ્ચે ચૂંટણી રેલીઓ કરી હતી।